સુરતમાં છેલ્લા થોડા સમયથી હાર્ટ એટેકથી મોતના બનાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સલાબતપુરા વિસ્તારમાં આવેલા હજુરી ચેમ્બરમાં આવેલા હોમિયોપેથિક ક્લિનિકમાં એક મહિલા સારવાર માટે આવી હતી. તબીબ પોતાની ચેમ્બરમાં મહિલાની હિસ્ટ્રી લઈ રહ્યા હતા. એ દરમિયાન જ મહિલા ઢળી પડી હતી, જેથી તાત્કાલિક તબીબે CPR આપીને મહિલાને મોતના મુખમાંથી ઉગારી હતી. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. મળતી વિગતો મુજબ કહીએ તો સલાબતપુરા વિસ્તારમાં આવેલા હજુરી ચેમ્બરમાં કેડીકેર હોમિયોપેથિક ક્લિનિક આવેલી છે, જેમાં ડોક્ટર અય્યાઝ ઘોઘારી પ્રેક્ટિસ કરે છે. તેમના ક્લિનિકમાં ગત 1 જાન્યુઆરીના રોજ 45 વર્ષના શહેનવાઝનો ગળામાંથી ભોજન નીચે ન ઉતરતા અને વીકનેસ અનુભવતા હોવાની ફરિયાદ લઈને આવ્યા હતા. સીડી પચીગર કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર એવા ડોક્ટર અય્યાઝ તેની હિસ્ટ્રી લઈ રહ્યા હતા. એ દરમિયાન જ શહેનવાઝો ઢળી પડ્યા હતા. મહિલા અચાનક ઢળી પડતા ડોક્ટર અય્યાઝે તેણીનું બીપી માપવાનો પ્રયાસ કર્યો હતો. જો કે દરમિયાન મહિલા ટેબલ પરથી પણ નીચે પડી ગઈ હતી. આંખોના ડોળા ઉપર ચડી ગયા હતા. આથી ડોક્ટર અય્યાઝે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર તેને CPR આપવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન સ્ટાફ પણ દોડી આવ્યો હતો. બાદમાં મહિલાની સારવાર શરૂ કરી તેને ભાનમાં લાવવામાં આવી હતી. ડોક્ટર અય્યાઝે કહ્યું કે પ્રાથમિક સારવાર આપ્યા બાદ અમે લોહીના રિપોર્ટ કરાવ્યા હતા. કાર્ડિયાક એરેસ્ટ જેવું લાગ્યું હતું, જેથી અમે રિપોર્ટ લખી આપ્યા હતા. જો કે આર્થિક રીતે નબળું પરિવાર છે. તેણીનો પતિ રિક્ષા ચલાવે છે, જેથી તેમણે એ રિપોર્ટ નહોતા કરાવ્યા. જો કે હાલ અમે દવાઓ આપી છે, જેના આધારે તેણીની તબિયત સાધારણ હોવાનું જાણવા મળે છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.